તો દોસ્તો આજે હું તમને લઈ આવ્યો છું ગાંધીનગર જિલ્લાના માણસા કે જેને વનરાજ ચાવડાના વંશજ સુરસિંહજીએ પોતાની રાજધાની બનાવી હતી અને હું તમને રૂબરૂ કરાવીશ અહીં માણસામાં આવેલી એક એવી વાવ કે જે 500 વર્ષ જૂનું સ્થાપત્ય ધરાવે છે અને આ વાવને વાવ દરવાજા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો જેથી કરી અમે જ્યારે પણ આવા અવનવા વિડીયો લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। તો અહીંયા જે આપણે સામે જોવા મળે છે ત્યાંથી આ વાવની અંદર આપણે પ્રવેશ કરી શકીએ છીએ। તો ચાલો બને રહેજો વિડીયોમાં મારી સાથે, હું તમને બતાવીશ માણસાની આ વાવ। અને આ વાવ જે છે તે માણસાના વાવ દરવાજા પાસે જ આવેલી વાવ છે અને અહીંયા જે પગથિયા આપણને જોવા મળે છે ત્યાંથી આપણે સીધા જ વાવનો જે અંદરનો જે છેલ્લો છેડો આવે છે જ્યાં કૂવો છે ત્યાં સુધી જઈ શકાય છે। તો હું તમને ત્યાં આપણે અંદરની તરફ જઈને કૂવો પણ બતાવીશ અને વાવની અંદરનું પણ સ્થાપત્ય કયા પ્રકારનું છે તે પણ આપણે જોઈશું। તો બને રહેજો વિડીયોમાં મારી સાથે। અહીંયા જ્યારે આપણે વાવની અંદર આવીએ છીએ ત્યારે એક તરફ આપણને ગોખલો જોવા મળે છે કે જ્યાં કંઈક સ્થાપના કરેલી આપણને જોવા મળે છે દેવી દેવતાની અને બિલકુલ તેની સામેની તરફ આપણને અહીંયા જે અંદર જોવા મળે છે શિલાલેખ તે વાવના સ્થાપત્ય અને આ વાવના ઇતિહાસ વિશેની માહિતી આ આપેલી છે તે આપણે જોઈ શકીએ છીએ। અને અહીંયાથી જે સામે દેખાય છે ત્યાંથી આપણે વાવની અંદર પ્રવેશ કર્યો હતો અને હવે હું તમને લઈ જઈશ નીચે વાવના જે કૂવો આવે છે ત્યાં સુધી। અહીંયાથી આપણે વાવની અંદરની તરફ જે મંડપો આવેલા છે તે જોઈ શકીએ છીએ। અહીંયા આ ખૂબ જ અતિ પ્રાચીન આ વાવ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। આપણે જ્યારે વાવની અંદર પ્રવેશ કરીએ ત્યારે જ્યારે અંદર બીજો જે મંડપ આવે છે ત્યાં આપણને એક તરફ માતાજીનું આપણને પ્રતિષ્ઠા કરેલું જોવા મળે છે કે જ્યાં મા અંબેની સ્થાપના કરેલી છે અને બિલકુલ સામેની તરફ આપણે જોઈએ તો ત્યાં આપણને કાળ ભૈરવ દાદાની સ્થાપના કરેલો ગોખલો આપણને જોવા મળે છે। અને હવે આપણે જે વાવની અંદરની તરફ નીચે જઈશું, આગળ વધીશું। આ છે અહીંયાથી ઉપરનો વ્યૂ જોવા મળે છે જે સ્થાપત્ય આપણે જોઈ શકીએ છીએ। પથ્થરો પર જે શિલ્પકામ કરેલું અહીંયા જોઈ શકાય છે। હવે આપણે વાત કરીશું આ વાવના નિર્માણ અને તેના સ્થાપત્યો વિશે। તો આ વાવનું નિર્માણ વિક્રમ સંવત 1582 એટલે કે ઈસવીસન 1526માં કરવામાં આવ્યું હતું અને આ વાવની અંદર આવેલા શિલાલેખ ઉપર 28 પંક્તિઓ કંડારવામાં આવેલી છે કે જે વાઘેલા વંશની 9 પેઢીના ઇતિહાસ વિશે આપણને ઝાંખી કરાવે છે। રેતિયા પથ્થરોથી નિર્માણ કરેલા આ વાવને જમીનની અંદર 5 માળ જેટલી ઊંડી બનાવવામાં આવેલી છે। અહીં આપણને વાવનો મુખ્ય પ્રવેશ દ્વાર પિરામિડલ છતવાળો જોવા મળે છે। વાવની અંદર બીજા કૂટા એટલે કે મંડપમાં ભૈરવ દાદાની અને અંબાજી માતાની દેરી આવેલી છે કે જેની સ્થાપના પાછળથી કરવામાં આવી હતી। વાસ્તુશાસ્ત્ર આધારિત આ વાવ નંદા પ્રકારનું સ્થાપત્ય ધરાવે છે અને આ વાવની મુખ્ય લાક્ષણિકતા કૂવાની સાપ્ટની ટોચ પર કમાનવાળા સ્ટ્રટ, કૂવાની અંદર સમાન કમાન અને સુશોભિત થાંભલાઓ નોંધપાત્ર લક્ષણો ધરાવે છે। આ વાવ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સ્મારક જાહેર કરવામાં આવેલી છે। તો આપણે આગળ તેનો જે મુખ્ય જે કૂવો હોય છે
કે જ્યાં આપણે પગથિયા દ્વારા પહોંચી શકતા હોઈએ છીએ તે આવી ગયો છે. તો બને રહેજો વિડીયોમાં મારી સાથે. અહીંયા આપણને થોડી પડતર હાલતમાં આ વાવ જોવા મળે છે. અહીંયા જે સામેની તરફ આપણે જોઈ શકીએ છીએ ત્યાં કૂવા જેવું જે આપણને જોવા મળે છે અને બિલકુલ સામે જે પ્રવેશ દ્વાર જેવું જોવા મળે છે તે પણ ત્યાંનો એક મુખ્ય કૂવો છે કે જે આપણે બની શકશે તો ઉપરની તરફ બહારની સાઈડથી તે જોવા મળશે. તો હું બહારની તરફ જઈને તે કૂવો તમને બતાવી દઈશ. ઘણું અહીંયા આપણને કચરું પણ જોવા મળી રહે છે, એટલે કે વેલ મેન્ટેન આ વાવ આપણને જોવા નથી મળતી. અહીંયા આવા જે સુંદર અને જે આપણા ઐતિહાસિક જે વારસો છે તેની પાછળ જો ધ્યાન દેવામાં આવે અહીંયાના જે તંત્ર દ્વારા, તો આ જે સ્થાન છે તે પર્યટકો માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ અહીંયા મને લાગી રહ્યું છે. આ છે વાવની અંદરનો વ્યૂ. અને હવે આપણે જે અહીંયા આગળની તરફથી અંદર પ્રવેશ કર્યો હતો ત્યાંથી હું બહારની તરફ નીકળી જઈશ અને બહારની તરફથી આપણે જોઈ લઈશું કે વાવ કેવી જોવા મળે છે. તો આ જે સામેની તરફ આપણે બહાર આવી ગયા અને ત્યાંથી વાવનો જે બહારનો વ્યૂ જે ઉપરથી જોવા મળે છે તે પણ હું તમને બતાવી દઈશ. તો અહીંયાથી આપણે વાવની જે બહારનો વ્યૂ છે તે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે વાવનો જે કૂવો છે તે જોવા મળી જાય છે. જો નજીક જઈને જોઈશ અહીંયાથી જો જોવા મળશે તો તે પણ હું તમને બતાવી દઈશ. અને આ આવી ગયો આપણી સામે વાવની અંદરનો જે મુખ્ય કૂવો છે તે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કે જ્યાં અંદરની તરફ આપણે પાણી જોવા મળી રહે છે. તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ, અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. અને જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.